Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. અત્યાર સુધી એવું હતું કે ચોમાસું પાછું ઠેલાઈ રહ્યું છે, અટકી ગયું છે નવસારીમાં, પરંતુ છેલ્લા 1.5 દિવસની અંદર અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રકારે વરસાદ છે તે મુશળધાર મહેરની વ્યાખ્યા સમાન છે. આપ જુઓ, ચોમાસાએ રફતાર પકડી છે. તેમાં કચ્છમાં જે છે 3% સિઝનનો વરસાદ વરસ્યો છે. એ સિવાય સૌરાષ્ટ્રમાં 6%, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે. દક્ષિણ ગુજરાતમાં પણ 6% આપને દેખાશે, મધ્યમાં 4% અને ઉત્તર ગુજરાતમાં 2%. એટલે સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો વરસાદ જે છે તે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એટલે ઝોન વાઇઝ અમે આપને બતાવ્યો. હજુ આ ચોમાસાની શરૂઆત છે, પાપા પગલી છે, હજુ 4 મહિના બાકી છે. આ ટકાવારી અહીંથી જ આપ જોશો તો 6% તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. આ વખતે ઓવરઓલ આપને યાદ હશે, સુપર પ્રાઇમ ટાઈમમાં આપને બતાવ્યું હતું કે 106% જેટલા વરસાદની સંભાવના છે અને તેની શરૂઆત ધમાકેદાર થઈ ગઈ છે. ઓવરઓલ 2%, 4%, 6% અને 3% જોવા મળી રહ્યા છે. એ સિવાય જુઓ, રાજ્યમાં સરેરાશ જે છે 5% વરસાદ જોવા મળ્યો છે અને આ 5% વરસાદ માત્ર 12 કલાકની અંદર જે ધમાકેદાર બેટિંગ વરસાદે કરી છે તેના પ્રતાપે જોવા મળે છે. કારણ કે સાર્વત્રિક વરસાદ હવે થયો. અત્યાર સુધી હવે જે આપણે બતાવતા હતા તેમાં મહદઅંશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ હતો અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એ અપેક્ષામાં હતું કે વરસાદ આવશે. ગઈકાલથી જે વરસાદ વરસ્યો છે તેમાં મધ્ય અને ઉત્તર ગુજરાત પણ આવી ગયા છે. એટલે સાર્વત્રિક જોઈએ તો સરેરાશ 5% વરસાદ અત્યારે સિઝનનો માત્ર પહેલા અઠવાડિયાની અંદર નોંધાઈ ચૂક્યો છે અને આ 103% સુધી જશે તેવી આગાહી હવામાન વિભાગે શરૂઆતમાં જ કરી હતી. હવે પાછલા 48 કલાકની જો વાત કરવામાં આવે, આગલા 48 કલાકની જો વાત કરવામાં આવે તો ભારે વરસાદની આગાહી જે છે તે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં કરવામાં આવી છે 26 જૂન. એટલે હવે વરસાદની શરૂઆત છે, તમામ જગ્યાએ પડશે, પરંતુ જે આગાહી છે તે મુજબ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર એ સિવાયના પણ અન્ય જે જિલ્લાઓ છે તેમાં અમરેલી, આણંદ, પંચમહાલ 26મી તારીખે ત્યાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વડોદરા અને છોટાઉદેપુરમાં પણ, એટલે આપ જોશો તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે જગ્યાએ વરસાદની આગાહી 26મી તારીખની જોવા મળી રહી છે. અને આ જ પ્રકારે દિવસો દરમિયાન આગામી સમયમાં પણ અલગ અલગ ઝોનમાં વરસાદ જોવા મળશે. 26 બાદ જો 27ની વાત કરીએ તો ફરી એકવાર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 3 જિલ્લા અને વિસ્તારો આપને જોવા મળી રહ્યા છે, જેમાં અમરેલી, ભાવનગર અને વડોદરા આ 3નો સમાવેશ થાય છે. અમરેલી, ભાવનગર, વડોદરા એ સિવાય પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વલસાડ એટલે દક્ષિણમાં પણ વરસાદ 27મી તારીખે જોવા મળશે. તમામ જગ્યાએ વરસાદ અત્યારથી છે અને આગામી દિવસોમાં પણ તેની આગાહી એ જ પ્રકારે કરવામાં આવી છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.